આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એક વખત ગુરુ શુક્રાચાર્યએ અસુરોના રાજા બલિ પાસે 100 યજ્ઞ કરાવવાનું અનુષ્ઠાન કરાવ્યું. એમનો 100મો યજ્ઞ જો પૂરો થઈ જાત તો રાજા બલિ અનંત કાળ સુધી ઇન્દ્રપદ પર વિરાજમાન થઈ જાત. રાજન, આપને વધામણા કે આપનો 99મો યજ્ઞ પણ પૂરો થયો. હવે ફક્ત એક યજ્ઞ બાકી છે. જો એ પણ નિર્વિઘ્ન પૂરો થઈ જશે તો આપના 100 યજ્ઞ પૂરા થઈ જશે અને એ સમયે ઇન્દ્રપદ સર્વદા માટે આપનું થઈ જશે. સ્વર્ગ પર દેવતાઓનું વર્ચસ્વ સદા માટે સમાપ્ત થઈ જશે. ત્યારે ત્રણેય લોકમાં અસુરોનું એક છત્ર રાજ્ય થઈ જશે ગુરુદેવ. અવશ્ય. સૃષ્ટિને આ પરિસ્થિતિથી બચાવવા માટે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી. એમની યાચના સાંભળીને ભગવાન શ્રી હરિએ વામન રૂપે ધરતી પર અવતાર ધારણ કર્યો. જે સમયે રાજા બલિ 100મા યજ્ઞનો સંકલ્પ કરવા જઈ રહ્યા હતા એ જ સમયે વામન ભગવાન એક બ્રાહ્મણ બટુકના રૂપમાં દાન માંગવા બલિની યજ્ઞશાળામાં પધાર્યા. મહારાજની જય હો. મહારાજ, યજ્ઞશાળાના દ્વાર પર એક યાચક આવ્યો છે અને એ આપને મળવાની યાચના કરે છે. મહારાજ, યજ્ઞ આરંભ કરવાનું મુહૂર્ત ચાલ્યું જશે. મહર્ષિ, જ્યાં સુધી બલિના દ્વાર પર એક પણ યાચક બાકી અથવા અસંતુષ્ટ રહી જાય ત્યાં સુધી યજ્ઞ કેમ આરંભ થઈ શકે? જ્યારે અમારા રાજ્યમાં કોઈને પણ કાંઈ પણ માંગવાનું શેષ નહીં રહે ત્યારે જ અમે યજ્ઞ કરવાના અધિકારી બનશું. રાજન, અમે આપના દ્વાર પર એક યાચના લઈને આવ્યા છીએ. હે બ્રહ્મચારી, આપની જે ઈચ્છા હોય એ માંગી લો. હું એને અવશ્ય પૂર્ણ કરીશ. ગાય, સોનું, મણી, માણેક, મોટું ઘર, સંપત્તિઓથી ભરેલા ગામ, હાથી, ઘોડા, રથ, જે ઈચ્છા હોય એ માંગી લો. અમે વચન આપીએ છીએ, આપની દરેક ઈચ્છા પૂર્ણ કરશું.
હે અસુરરાજ, હું જાણું છું કે આપ સર્વ જગતના સ્વામી છો. ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી જે આપ ન આપી શકો. પરંતુ શાસ્ત્ર કહે છે કે વિદ્વાન બ્રાહ્મણે એટલું જ દાન સ્વીકારવું જોઈએ જેટલી એને આવશ્યકતા હોય. માટે હે રાજન, અમને યજ્ઞશાળા માટે થોડી ભૂમિની આવશ્યકતા છે. તો આપ કૃપા કરી એટલી ભૂમિ આપો જેટલી હું મારા પગ દ્વારા 3 ડગમાં માપી શકું. તો બસ હું સંતુષ્ટ થઈ જઈશ. 3 ડગ ભૂમિ? જી આપના પગે માપીને 3 ડગ ભૂમિ? જી બ્રાહ્મણ કુમાર, અમે 3 લોકના એકમાત્ર અધિપતિ છીએ. અમે સપ્તદ્વીપ 9 ખંડ આપના ચરણોમાં સમર્પિત કરી શકીએ છીએ. અમારી પાસે એટલું માંગી લો કે જીવનમાં ફરીવાર કોઈની પાસે માંગવાની જરૂર ન પડે. અમારા સામર્થ્ય અનુસાર માંગો, જેથી આપની સર્વ કામનાઓ પૂર્ણ થાય. સંસારમાં સર્વ કામનાઓ કોની પૂરી થાય છે? મનુષ્ય જેટલું પામે છે એટલી જ એની તૃષ્ણા વધતી જાય છે. આપ પાસે આખી ધરતી છે. શું એનાથી આપની કામનાઓ તૃપ્ત થઈ ગઈ છે? ના, આપને હવે સ્વર્ગના અધિપતિ બનવાનો લોભ છે. તો લાલસા અને લોભ જેટલા વધારો એટલા જ વધતા જાય છે. માટે હે રાજન, હું આપની દાનવીરતાનું સન્માન કરીને મારા માટે કેવળ 3 ડગ ધરતી માંગુ છું. સારી વાત છે. જેટલી આપની ઈચ્છા હોય લઈ લો. તો મંત્રબદ્ધ થઈને દાનનો સંકલ્પ કરી લો. રાજન, આપ શું કરી રહ્યા છો? જેને આપ સામાન્ય બટુકુમાર સમજીને 3 ડગ ધરતી દાન કરવાના છો, એ દેવતાઓનું કામ બનાવવા માટે અદિતિના ગર્ભથી જન્મ લેનારા સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે. આ 3 ડગ ધરતીમાં તમારું સમસ્ત ઐશ્વર્ય, રાજવૈભવ સર્વ કાંઈ પ્રાપ્ત કરી લેશે અને ઇન્દ્રને આપી દેશે. આ દૈત્ય જાતિ પર ખૂબ મોટો અન્યાય થશે અને આમ પણ આપને આપની સંપત્તિમાંથી કેવળ 5મો ભાગ જ દાન કરવાનો અધિકાર છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે મનુષ્ય પોતાના ધનને 5 ભાગમાં વહેંચી દે. એક ધર્મ માટે, એક યશ માટે અને એક ધર્મની અભિવૃદ્ધિ માટે વ્યાપારમાં લગાવી દે. એક ભોગ માટે રાખે અને એક સ્વજનની સહાયતા માટે વાપરે. વિદ્વાન લોકો એ દાનની પ્રશંસા નથી કરતા જેના પછી જીવન નિર્વાહ કરવા માટે કંઈ વધે જ નહીં. માટે આવો પ્રવાદ ન કરો અસુરેશ્વર, અન્યથા જે ફળ પ્રાપ્ત કરવા હું આપની પાસે 100 યજ્ઞ કરાવું છું, એ સર્વ ફળ તો આ બ્રાહ્મણ 6 થી મેળવી લેશે. ગુરુદેવ, એક ઉદાર અને કરુણાશીલ મનુષ્ય કોઈ અપાત્ર યાચકની કામના પૂર્ણ કરીને જો દુર્ગતિ ભોગવે છે તો એ દુર્ગતિ પણ શોભામય બની જાય છે. અને જો આ સત્ય છે કે સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ એક બટુકના રૂપમાં મારી યજ્ઞશાળામાં પધાર્યા છે, તો મારા માટે આ ગૌરવની વાત છે. હે મહર્ષિ, વેદ વિધિના જ્ઞાતા આપ સર્વ જે ભગવાન વિષ્ણુનું આવાહન કરવા માટે યજ્ઞ તપ આદિનું અનુષ્ઠાન કરો છો, ત્યારે એ કૃપા કરી દર્શન આપે છે. આવા ભગવાન વિષ્ણુ દ્વારા સાક્ષાત યાચના થાય ત્યારે હું કેવી રીતે પાછળ હટી શકું? ક્ષમા કરજો મહર્ષિ, હું બટુક બ્રાહ્મણ ઇચ્છિત ધરતી અવશ્ય દાન કરીશ, અન્યથા મારા કારણે મારા પૂર્વજોની કીર્તિ ધૂળમાં મળી જશે. પરંતુ રાજન, ક્ષમા કરજો મહર્ષિ, હું પ્રહલાદનો પૌત્ર છું અને એકવાર દેવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું. હવે એક ઠગની જેમ
ધનના લોભથી આ બ્રાહ્મણને કેમ કહી દઉં કે હું નહીં આપું? અરે મૂર્ખ, તું છે તો અજ્ઞાની, પરંતુ સ્વયંને ખૂબ મોટો પંડિત માને છે. તું મારું અપમાન કરે છે. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. માટે હું તને શાપ આપું છું કે તું શીઘ્ર જ તારી લક્ષ્મી ખોઈ બેસીશ. ગુરુદેવ, મને આપનો શ્રાપ સ્વીકાર છે, પરંતુ હું મારા વચનથી નહીં ફરું. શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો પ્રથમ પરાબ્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિશંત તમે યુગે હું મહાત્મા પ્રહલાદનો પૌત્ર અને મહારાજ વિરોચનનો પુત્ર બલિ પ્રતિજ્ઞાબદ્ધ થઈને સંકલ્પ કરું છું કે બ્રાહ્મણ પુત્ર વામનની ઈચ્છિત 3 પગ ધરતી દાન કરું છું. બ્રાહ્મણ દેવતા, આપના પગથી 3 પગ ધરતીમાં આપીને ગ્રહણ કરો.
पंकज प्रक्षालन से प्रकट भई मां गंगा। पापनाशिनी अमृत सलीला ममतामयी मां गंगा। जय 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 मां गंगा। દૈત્યરાજ બલિ, તે મને 3 પગ ધરતી આપવાનું વચન આપ્યું હતું. 2 પગમાં તો મેં આખું ત્રિલોક માપી લીધું. 1 પગથી ભૂલોક, બીજા પગથી સ્વર્ગલોક માપી લીધું છે. આ રીતે તારું સર્વ કાંઈ મારું થઈ ગયું છે. પરંતુ હજી તારી પ્રતિજ્ઞા પૂરી નથી થઈ, કેમ કે હવે તારી પાસે કંઈ નથી રહ્યું. તેથી ત્રીજો પગ રાખવા માટે તું મને કોઈ સ્થાન નહીં આપી શકે. તારું વચન ખોટું પડી ગયું. ના ભગવાન, હું મારા વચનને સત્ય કરીને બતાવું છું. આ પાપનું ત્રીજું ડગ મારા માથા પર મૂકો. મહાત્મા બલિ, તમે ખરેખર દ્રઢ પ્રતિજ્ઞી છો. અમે તમારાથી અતિ પ્રસન્ન છીએ. ગુરુના શાપ અને અમારી માયાથી પણ ભયભીત ન થયા. સર્વ કંઈ ગુમાવીને પણ તમે તમારું વચન પૂરું કર્યું છે. અતઃ અમે તમને એ સ્થાન આપીએ છીએ જે મોટા મોટા દેવતાઓ માટે પણ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. સાવરણી મન્વંતરમાં તમને મારા પરમ ભક્ત ઇન્દ્રનું પદ પ્રાપ્ત થશે. ત્યાં સુધી તમે સુતલ્લોકમાં આપના દાદા મહારાજ પ્રહલાદ સાથે આનંદપૂર્વક નિવાસ કરશો. તમે મને ત્યાં સદા સર્વદા પાસે જ નિહાળશો. ગુરુદેવ, ભગવાન તો સર્વશક્તિમાન છે. એ ઈચ્છે તો કેવળ સંકલ્પ માત્રથી જ દુષ્ટોનો નાશ કરી શકે છે. તો એમને આ પ્રકારે ધરતી પર સ્વયં આવવાની શું આવશ્યકતા છે? તે સત્ય જ કહ્યું કે ભગવાન પૂર્ણ શક્તિશાળી છે. એ ઈચ્છે તો કેવળ સંકલ્પ માત્રથી જ સમસ્ત દુષ્ટોનો નાશ કરી શકે છે. તો પણ એ ધર્મની રક્ષા અને પોતાના ભક્તોને સંકટોથી બચાવવા માટે સ્વયં ધરતી પર કેમ પધારે છે? આની આવશ્યકતા શું છે? આ પ્રશ્નોનો એક જ ઉત્તર છે કે એમની આ લીલાઓ જોઈને સંસારના દરેક પ્રાણીના મનમાં એ વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે એમની રક્ષા કરવા વાળો છે, જે એમને દરેક સંકટોથી બચાવી શકે છે.
આ જ વિશ્વાસ પ્રાણીને પોતાના ધર્મ પર દ્રઢ રહેવાની શક્તિ આપે છે. આ જ છે ભગવાનની અવતાર લીલાનો મુખ્ય ઉદ્દેશ. અને આ જ છે એમની લીલાઓને સાંભળવાનું અને સંભળાવવાનું મુખ્ય પ્રયોજન. અત્યાર સુધી મેં તમને ભગવાનના જે અવતારોની કથા સંભળાવી એ પ્રાય આવેશ અવતાર હતા. એ 10 અને 11 કલાઓથી સુશોભિત હતા. આજે હું તમને ભગવાનના રામ અવતારની વાર્તા સંભળાવીશ, જે 12 કળાઓથી સુશોભિત હતા. આ અવતારની વિશેષતા એ છે કે રામ અવતારની લીલામાં ભગવાને એક સંપૂર્ણ માનવ જીવનનો આદર્શ સ્થાપિત કર્યો. જે સમયે શ્રી રામનો અવતાર થયો એ જ કાળમાં શ્રી પરશુરામજી પણ આ ધરતી પર ઉપસ્થિત હતા. બે અવતારોનું એક સાથે ધરતી પર હોવું પણ એ કાળની વિશેષતા હતી. પરંતુ પુરાણો અને ઇતિહાસ અનુસાર જ્યારે પરશુરામજીનો સામનો શ્રી રામ સાથે થયો તો પરશુરામજીનો અવતાર કાળ સમાપ્ત થઈ ગયો. પરશુરામ, એક પ્રકારે શ્રી પરશુરામજીને પણ આવેશ અવતાર જ કહી શકાય. એમણે 21 વાર આ ધરતીને ક્ષત્રિયોથી વિહીન કરી દીધી હતી. પરંતુ જ્યારે જનકના દરબારમાં શ્રી રામજી સાથે એમનો સામનો થયો તો પરશુરામજીએ કેવળ એટલું જ કહ્યું, રામ, આ ધનુષ્ય છે. આ ધનુષ્ય વિષ્ણુએ મારા પિતામહ મહર્ષિ ઋષિ પાસે અમાનત રૂપે રાખ્યું હતું. જો વિષ્ણુના આ ધનુષ્ય પર તમે બાણનું સંધાન કરી શકો તો મારો સંદેહ દૂર થઈ જશે. राम रमापति कर धन ले खेचहु चाप मिटाए संदेह खेचहु चाप मिटाए संदेह. એ સમયે જ્યારે શ્રી રામના રૂપમાં એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન થયા તો એ જાણી ગયા કે એમનો અવતાર કાળ સમાપ્ત થઈ ગયો છે. માટે તેઓ એ જ ક્ષણે એમને એમનું ધનુષ્ય આપીને તપસ્યા કરવા ચાલ્યા ગયા. આજે હું તમને ભગવાનના રામ અવતારની કથા સંભળાવીશ. आदिदेव नमोस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकरं नमोस्तुते. મહારાજ દશરથ, આજે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં પ્રવેશ કરવાના છે. આ ખૂબ જ પુનિત મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તમાં આપના કુળ દેવતા પાસે જે પ્રાર્થના કરશો એ અવશ્ય ફળશે જ. ગુરુદેવ, આપના આશીર્વાદથી અપાર વૈભવ, સુખ, સમૃદ્ધિ, કીર્તિ સર્વ કાંઈ છે. પરંતુ એક જ કમી છે જેમને વ્યાકુળ બનાવી દે છે. જે સૂર્યવંશમાં મહારાજ ઇક્ષ્વાકુ, દિલીપ, ભગીરથ, રઘુ, હરિશ્ચંદ્ર જેવા પરમ પ્રતાપી યશસ્વી રાજા થયા છે, શું એ રઘુકુળ દશરથ સાથે જ સમાપ્ત થઈ જશે? શું અમારા પછી પિતૃઓને પાણી પાનારું કોઈ જ નહીં હોય? મહર્ષિ વશિષ્ઠ, કુળ દેવતા સૂર્ય ભગવાન પાસે અમારી આ જ પ્રાર્થના છે, આ જ યાચના છે. સૂર્યવંશનો સૂર્ય દશરથ સાથે જ અસ્ત ન થઈ જાય. આપ નિરાશ ન થાઓ. સૂર્ય ભગવાન આપની મનોકામના અવશ્ય પૂરી કરશે. પરંતુ એ માટે
પુત્ર કામેશથી યજ્ઞ કરવો પડશે. તો પછી ગુરુદેવ, એમાં મોડું શું કામ? આપ યજ્ઞનું આયોજન કરો. પરંતુ દેવી, અમે યજ્ઞ નહીં કરાવી શકીએ. આપ નહીં કરાવો તો બીજું કોણ કરાવશે? અથર્વ વેદના પૂર્ણ જ્ઞાતા ઋષિ શૃંગ મુનિ આના વિશેષજ્ઞ છે. આ યજ્ઞ એમના દ્વારા જ સંપન્ન થવો જોઈએ. તો એમને બોલાવો ગુરુદેવ અને યજ્ઞનું અનુષ્ઠાન કરો. નહીં દેવી કૈકેયી, એના માટે તો મહારાજે સ્વયં એમની પાસે જઈને પ્રાર્થના કરવી પડશે. ગુરુદેવ, હું આજે જ એમની પાસે જવા તૈયાર છું. હું હમણાં જ આર્ય સમંદ્રને બોલાવીને કહું છું કે એ સેનાપતિને આદેશ આપે કે મહારાજની સાથે જવા માટે રથ, હાથી, ઘોડા અને પાયદળ સેના તરત જ તૈયાર કરવામાં આવે. મહારાજ આજે જ પ્રસ્થાન કરશે. નહીં દેવી કૈકેયી, ત્યાં રથ, હાથી, ઘોડા, સેનાની આવશ્યકતા જ નથી. મહારાજ એક યોગી પાસે કંઈક માગવા જઈ રહ્યા છે. પોતાનું ઐશ્વર્ય અને પરાક્રમ બતાવવા નથી જઈ રહ્યા. દેવી, ભિક્ષા ખાલી જોડીમાં જ નાખવામાં આવે છે. એક મહાત્મા પાસે પોતાનો વૈભવ બતાવવા જશો તો સોના ચાંદીની ચમક દમક અને અહંકાર જ લઈને આવશો. આપે સત્ય કહ્યું ગુરુદેવ. ઋષિ શૃંગ મુનિના દ્વાર પર રાજા દશરથ નહીં, ભિક્ષુક દશરથ ખુલ્લા પગે જશે. આશીર્વાદ આપો. આપની મનોકામના સફળ થશે રાજન. हर भांति मनावे राजा, हुए प्रसन्न तथास्तु कहा, फिर यज्ञ कर्म शुभ साजा. अग्निदेव फिर प्रकट भये, एक पात्र खीर का लेकर, पूरन होगी इच्छा तेरी, कहा दशरथ को देकर. शुक्ल पक्ष अभिजित हरि प्रीता, मध्य दिवस अति शीतना घामा, पावन काल लो
विश्रामा વધામણા વધામણા મહારાજ વધામણા મહારાજ મહારાણી કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો છે. વધામણા મહારાજ. મહારાજ, હવે અમે ચારે કુમારોનું નામકરણ કરીએ છીએ. કૌશલ્યા નંદનનું નામ કેવળ 2 અક્ષરનું, કિંતુ એટલું મહાન કે અનંત બ્રહ્માંડ એમાં સમાઈ જાય. અખિલ વિશ્વને આનંદ દેવાવાળા સુખધામનું નામ રામ. રામ. રામ, મારો રામ. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यात् सहजं पुरस्तात् आयुष्मग्वं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजा. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यात् सहजं पुरस्तात् आयुष्मग्वं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजा. भिक्षां देहि भवति भिक्षां देहि माता भिक्षां देहि. ભિક્ષા લઈને બ્રહ્મચારી કોઈના ઘરે નથી રોકાતા. વત્સ, ગુરુ આશ્રમમાં ચાલો. ગુરુદેવ, બહાર રથ તૈયાર છે. દેવી, વિદ્યાનું વ્રત લઈને બટુક બ્રહ્મચારી માટે સવારી વર્જિત છે. કલ્યાણ મસ્તુ. ચાલો. या कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या એમના ગુરુ વશિષ્ઠે સૌથી પહેલા એમના શરીરને સ્વસ્થ રાખવા માટે યોગાભ્યાસ અને વ્યાયામ કરવાનું શીખવાડ્યું. गुरु
गुरुकुल की शिक्षा यही सब हो एक समान। प्रथम धर्म तो कर्म है, जीवन कर्म प्रधान। जीवन कर्म प्रधान। ललित करे नव भोर वंदना, ललित करे नव भोर वंदना। सूर्य बिखेरे रंग सुनहरे, सूर्य बिखेरे रंग सुनहरे। मंद मंद बहे पवन चंदना, ललित करे नव भोर वंदना, ललित करे नव આ રીતે સમસ્ત ભૌતિક વિદ્યાઓ પ્રાપ્ત કરી જ્યારે ચારે ભાઈઓ મોટા થઈ ગયા ત્યારે ગુરુ વશિષ્ઠે એમને યોગ વેદાંત અને શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન પ્રદાન કરવું આરંભ કર્યું. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। लोहितं रथमारूढं सर्वलोकपितामहं। महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं। प्रणमाम्यहं प्रणमाम्यहम्। સૂર્ય વંદના વૈજ્ઞાનિક પણ છે અને આધ્યાત્મિક પણ. સૂર્યોદયના સમયે સૂર્ય તરફ મોઢું રાખી વંદના કરવાથી શરીર સ્વસ્થ રહે છે, મનમાં પ્રકાશ આવે છે અને જીવની અંદર ઊર્જા વધે છે. આ જ સમય યોગ સાધના માટે પણ ઉત્તમ હોય છે. યોગ શું છે? યોગા ચિત્ત વૃત્તિ નિરોધા. મનની સર્વ વૃત્તિઓને રોકીને એક જ કેન્દ્ર પર મનનું ધ્યાન લગાવવાને યોગ કહે છે. યોગથી મન કાબૂમાં આવી જાય તો સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, કેમ કે મન જ આ સંસારમાં સૌથી શક્તિશાળી છે. એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય છે. એ જ પાપ અને પુણ્યનો કર્તા છે. પુણ્ય શું છે? પાપ શું છે ગુરુદેવ? કોઈ જીવનું દુઃખ દૂર કરવું, એને સુખ પહોંચાડવું, એને પ્રેમ કરવો, આ જ પુણ્ય છે, આ જ ધર્મ છે. અને કોઈને પીડા આપવી, કોઈનું મન દુભાવવું, આ જ અધર્મ છે, આ જ પાપ છે. પ્રેમ જ પુણ્ય છે, ઘૃણા પાપ છે. આ જ પાપ પુણ્ય વચ્ચે ઘેરાયેલો જીવ એક યોનિથી બીજી યોનિમાં જન્મ લે છે, મરે છે ને ફરીથી જન્મ લીધા કરે છે. આ જન્મ લેવું શું હોય છે ગુરુદેવ? મરણ. ગુરુદેવ, આ મરણ શું હોય છે? પ્રાણી જ્યારે કોઈ શરીરમાં આવે છે તો એને જન્મ કહે છે, અને એ શરીરને છોડીને કોઈ બીજા સ્થાને જતો હોય છે તો એને મરણ કહે છે. ખરેખર તો કેવળ શરીર મરે છે, આત્મા નથી મરતો. આપણી અંદર જે જીવિત છે એ જીવાત્મા છે. આપણે સર્વ જીવાત્મા જ્યોતિર્ગણોની જેમ સમયની અનંત લહેરો પર વહેતા રહેતા હોઈએ છીએ.
વહેતા જ રહેતા હોઈએ છીએ. ખરેખર તો દરેક જીવાત્મા આ અનંત પથ પર એકલો જ સફર કરે છે. રસ્તામાં દ્વીપોની જેમ કેટલીય ધરતીઓ, કેટલાય લોક આવે છે જ્યાં આપણે જન્મ લઈએ છીએ, જ્યાં જન્મ લઈને આપણે બીજા જીવો સાથે મળવું, જુદા થવું, દોસ્તી દુશ્મનીની રમત રમીએ છીએ. ત્યારબાદ એક દિવસ ત્યાંનું શરીર પણ છોડીને આપણે સમયની લહેરો પર એકલા જ આગળ ચાલવા લાગીએ છીએ. વિખૂટા પડેલાઓનો મોહ થોડે દૂર સુધી પીછો કરે છે, પરંતુ જીવ તો નવા નવા રૂપ ધારણ કરી લે છે. નવો જન્મ થવા સુધી એ ઘણાય નવા નવા લોકો વચ્ચે નવા નવા રૂપોમાં એકલો જ ભટકતો રહે છે, ભટકતો રહે છે, ભટકતો રહે છે. આનો અંત ક્યાં છે? અંત કેવળ મુક્તિમાં છે. અને મનુષ્ય મુક્તિ ત્યારે જ પામી શકે છે જ્યારે પાપ અને પુણ્ય બંનેથી જુદો થઈ જાય. કેમ કે પાપ અને પુણ્ય બંને સાંકળ છે, એક લોઢાની, એક સોનાની. પરંતુ જ્યાં સુધી જીવશે કર્મ તો કરશે જ. એ કર્મ ક્યાં તો પાપ હશે કે પુણ્ય હશે. તો પ્રાણી કઈ રીતે છૂટી શકે આ માયાના બંધનથી? તે ઠીક કહ્યું રામ. કર્મ તો કરવું જ પડે છે, પરંતુ જ્યારે કર્મ નિષ્કામ કર્મ બની જાય છે, ફળની ઈચ્છાથી રહિત થઈ જાય છે, તો જીવ કર્મફળથી મુક્ત થઈ જાય છે. એના બે જ સરળ રસ્તા છે, એક ભક્તિ, બીજો સાક્ષી ભાવનો અભ્યાસ કરવો. અર્થાત કર્તાનો અહંકાર છોડવો, કરતા હોવા છતાં પણ દ્રષ્ટા બની જવું. કરતા હોવા છતાં દ્રષ્ટા કઈ રીતે બની શકાય ગુરુદેવ? મારી પાસે આવ, હું બતાવું છું. રામ, હવે પોતાના અંતર્મનને આ શરીરથી બહાર કાઢીને આવ મારી સાથે. હવે અહીંથી જો અહંકાર અને માયાનો સંસાર. એક ગુરુ છે વશિષ્ઠ, જે પોતાની જાતને ખૂબ મોટા જ્ઞાની માને છે અને પોતાના શિષ્યો પર પોતાની વિદ્વત્તાનો સિક્કો જમાવવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ તો બહુ સારું કામ કરે છે. વિદ્યાદાન તો પુણ્ય છે. પુણ્ય છે, પરંતુ પુણ્યમાં પણ એક ડર છે. એ અહંકાર ઉત્પન્ન કરી શકે છે, જેનાથી બચવું જોઈએ. ત્યાં જો પેલા બાળકોને. તેઓ હમણાં સાથે ભણતા હતા, હવે ઝઘડી રહ્યા છે. આમને એમનો અહંકાર ઝઘડાવી રહ્યો છે. કેમ કે દરેક બાળક પોતાની જાતને બીજા બાળક કરતા અધિક બુદ્ધિમાન સમજે છે. આ જ હાલ મોટાઓના છે. જ્યારે મનુષ્ય આ જ રીતે સાક્ષી ભાવથી પોતાના કર્મોને જુએ છે, તો એનામાં અહંકારની ભાવના ઉત્પન્ન નથી થતી, વિનમ્રતા આવે છે. માટે જ કહ્યું છે, વિદ્યા દદાતિ વિનયમ. સાચી વિદ્યા વિનય પ્રદાન કરે છે. એ જ વિનયથી જીવ ભક્તિ પામે છે, અને જે ભક્તિ પામી લે છે એને બીજું કાંઈ પામવું બાકી નથી રહેતું. એ જ્યાં બેસે છે એ જ તીર્થ બની જાય છે. જે કહે છે એ જ શાસ્ત્ર થઈ જાય છે. રામ, આજે આટલું જ. આજે મહાશિવરાત્રી છે, ભગવાનની પૂજા કરવાની છે. કૃષ્ણ